દોસ્તો, વાત મારી છે અને વાત તમારી છે. લગભગ 10 દિવસ પહેલાની વાત છે. હું એક રિસોર્ટ પર જતો હતો. વચ્ચે બપોરના સમયે બ્રેક વખતે હું એક આંટો મારવા નીકળ્યો. બિલકુલ હું મારી સાઈડમાં ચાલી રહ્યો હતો. 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ હતી. એવામાં અચાનક એક મેટાડોર આવે છે અને એમના પોતાને કોઈ રીતે બચવું હોવાને કારણે એ મારા ડોર સાથે એમની બોડીને ટચ કરે છે અને મારી ગાડીને નુકસાન થાય છે. માય ડિયર ફ્રેન્ડ્સ, હું તમને કહેવા એમ માંગુ છું કે આવા સમયે આપણું રિએક્શન શું હોઈ શકે? આપણે કેવી રીતે વર્તન કરીએ જ્યારે આપણો કોઈ જ વાંક ન હોય અને આપણને કોઈ તકલીફ આપે, આપણને કોઈ નુકસાન પહોંચાડે, તો એવા સમયે ગુસ્સો આવવો એ સ્વાભાવિક છે. કોઈ આપણી સાથે આડોળાઈ કરે, કોઈ આપણને કોઈ જગ્યાએ અવરોધરૂપ બને કે કોઈના દ્વારા આપણને તકલીફ પહોંચે, તો આપણે આપણી ભાવનાઓ વ્યક્ત કરવી એ સહજ છે. પણ મેં એવું ન કર્યું. મારી સાથે રહેલા મારા પરિવારના સભ્યો અને અન્ય સભ્યોએ આક્રોશ વ્યક્ત કર્યો, ગુસ્સો કર્યો, ક્યાંક ન કરવા જેવું વલણ પણ દર્શાવ્યું. પરંતુ હું કંઈ જ બોલ્યો નહીં. એ બધાની વાતો 2-3 મિનિટ સાંભળી, એ ચર્ચાને નિહાળી અને પછી હું મારી ગાડીને ચાલુ કરી અને પરત જે સ્થળ ઉપર જવું હતું ત્યાં નીકળી ગયો. આ વાતમાં તમને શું સમજાયું? શાંતિ રાખવાથી શાંતિ મળે છે અને અશાંતિ વહોરવાથી અશાંતિ મળે છે. શું તમે ઈચ્છો છો કે તમારું મન વ્યગ્ર રહે, ઉકળતું રહે, અસ્વસ્થ રહે, ગુસ્સાથી ભરપૂર રહે? એવું ન બનવું જોઈએ. એટલા માટે મનને હંમેશા શાંત રાખી શકીએ કે કેમ? જો શાંત રહેવું હોય તો શાંત બનીએ. ધન્યવાદ.